અમરેલી જિલ્લાના ખેડૂતોને લાભ આપવા માટે કૃષિ વિભાગ દ્વારા આજથી 2 દિવસીય કૃષિ મહોત્સવની શરૂઆત કરવામાં આવી છે, જેના ભાગરૂપે અમરેલીના જાફરાબાદ ખાતે રવિ કૃષિ મહોત્સવ યોજાયો। ત્યારે સમગ્ર ગુજરાતમાં ખેડૂતોની કૃષિ ઉત્પાદન વધારવા અને નવી ટેકનોલોજી ખેડૂતો સુધી પહોંચાડવા તેમજ વૈજ્ઞાનિકો દ્વારા સીધું ખેડૂતોને માર્ગદર્શન મળી રહે તે હેતુથી ખેતીમાં ખર્ચ ઘટાડવા અને આવક વધારવા જેવા ઉદ્દેશ્યો સાથે વર્ષ 2005-06થી કૃષિ મહોત્સવની સરકાર દ્વારા શરૂઆત કરવામાં આવી હતી, જેના ભાગરૂપે આજથી 2 દિવસીય કૃષિ મહોત્સવ યોજવામાં આવ્યો છે, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા। આજે સરકારશ્રીના રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત જાફરાબાદ તાલુકાનો રવિ કૃષિ મહોત્સવ ગૌશાળા જાફરાબાદ ખાતે આયોજન કરવામાં દ્વારા તેઓને ખેતીને લગત કે જે કામ માટે ખેતીમાં જે આગામી સિઝનમાં ખેતી કરવાની છે તે અંતર્ગત તેઓને માર્ગદર્શન ખેતીના પાકો વિશે આપવામાં આવેલું, પ્રાકૃતિક ખેતી વિશે કેવી રીતે કરવી તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું, તેમજ જે ખેડૂત અનુભવીઓ જે પ્રાકૃતિક કૃષિ કરે છે, જે આપણા રાજ્યપાલ શ્રી અને આપણા મોદી સાહેબ તથા આપણા સીએમ સાહેબની પહેલ છે કે પ્રાકૃતિક ખેતી, તે વિશે પણ ખેડૂતોએ પોતાની ખેતીમાં કરેલ પ્રાકૃતિક ખેતી વિશેના અનુભવો સાથે ખેડૂતોને